બેનને દશામાં આવે, ઘેરેભાઈ નશામાં આવે. દર્શન કરવા આવજો કે વ્રત રાખ્યું છે દશામાનું. આ અલ્પાબેનના સાક્ષી છે કચ્છમાં. દશામાના સાનિધ્યમાં અમારો પ્રોગ્રામ, અમારા ઉમેશે ઢોલ વગાડ્યા, અલ્પાબેને દશામાના દાખલા ઉપાડ્યા અને એક બેનને ખોટા દશામાં આવ્યા. અને ખોટું ધૂણે ની જોર વધુ કરે. આપણે કહેવત છે ને, અકલમઠા લોટકા બહુ હોય. એક બેનને ખોટા દશામાં આવ્યા ને હું હાચાને નમસ્કાર કરું, ખોટાની વાત કરું. 20 મિનિટ ધૂણ્યા. થોડીક વાર એક ભાઈ કે 1000 ના છૂટા દો, તો કે નહીં, હું મેલડી છું, મોદી નથી. પાછું ધૂણવાનું ચાલુ કર્યું. તા ચાલુ ધૂણતા હતા ને ફોન આવ્યો, હલા અટાણે માતાજીનું ધૂણું છું, પછી ફોન કરજે. ઉમેશ પાછું 20 મિનિટ ધૂણ્યા. તને ખબર છે, તું તો ઢોલ વગાડતો તો, અલ્પાબેન ના દાખલા ચાલો, ખમા ખમા કેજે મને. મેં કીધું માતાજી હવે અમારે પ્રોગ્રામ આગળ વધારો છે, આપ આપના સ્થાન કે પધારો. નહીં જાઓ. મેં કીધું આપની કોઈ ઈચ્છા? મને કે હા, બધાય પૈકે લઈ ગઈ, ઈ આવ્યો ઈ. મેં કીધું કોણ? મને કે ઈ કિશોરભાઈ. મેં કીધું કોણ? મને કે ઈ. આ ઈ શબ્દ પછી એવો પેલા હતું. મેં કીધું આ કોણ બેન છે કે ખબર નથી, પ્રોગ્રામમાં આવ્યા છે ને ધૂણે છે. મેં કીધું શું કરવાનું થાય? મને કે એના ઘરવાળાને પૈકે લગાડી દો. મેં કીધું ક્યાં? મને કે ગળી ગયેલ કેળા જેવો છેલ્લે ઉભો. મેં કીધું હાલ ભાઈ માતાજી. મને કે ઈ ખોટી જાય કઈ બધું. મેં કીધું ભાઈ તું પગે લાગી લે, પ્રોગ્રામ બગડી છે અમારો. આ બેન ને હજી ગાવાનું છે, ઘોર કરવાની છે, એના ઉપર હાલશે ઘડી કરીને પગે. તો આવ્યો નથી માનતો ને, હાલ પગે લાગ. બિચારો પગે લાગ્યો. માગી લે એ કે છૂટા છેડા દઈ દે. છૂટા છેડા દઈ દીધા. બોલો, ઘણી બધી વાતો છે, પણ મારે અલ્પાબેનને રજૂ કરવા છે અને ઘોર એમાં જ થાય. મજા આવતા હે ને? હિન્દી નો બોલવું આપણો વિરોધ નથી સાહેબ. છેલ્લી વાત, છેલ્લી એટલે આ પ્રોગ્રામ નહીં, હાવ નહીં. કિશોરભાઈ મારા શિવરાજભાઈના માધ્યમ દ્વારા સ્વામી એવું નક્કી કર્યું કે અલ્પાબેન એક ભજનની એટલે વાત પૂરી થઈ જાય. 1000 અલ્પાબેનને સાહેબ તાળીના ગડગડાટ વધો. ગુજરાતમાં એને ગૌરવ વધાર્યું છે સાહેબ. પટેલ સમાજનું સાહિત્યમાં મારા શિવરાજભાઈ, એમ અમારા આમાં 2-3 કલાકારો ને પૂરું થઈ ગયું. હું 2.5 લાખ ને 3 લાખ એકોર નાખી દો, એક અલ્પાબેનને 1000 થઈ જાય સાહેબ. એવી દીકરી આ, અને એવો ટૂંકા ગાળામાં સાહેબ એમને, અને એવી નિર્મળતા ગાયકમાં લાયક છે સાહેબ. એટલા મારે જાહેરમાં બોલી શકાય બહેનો માટે સાહેબ. આ હેલું નથી સાહેબ. અહીં બેહી જો જ ખબર પડે. જૂના જમાનામાં તો ભાભા ભજન કરતા, હાથમાં રામસાગર હોય, સામે વાળો ભાભો બેરો હોય, 2 જ જણા ભજનમાં હોય. આજા જડિયા નો જાય, આજા જડિયા નો. બધું સારું છે સાહેબ. બધાઓ તાળીના ગડગડાથી હું જાહેરમાં કહું છું, બધાનો ભરોસો કરાય. માઇક નો ને વાઇફ નો ભરોસો ન કરાય. આ તો હારા છે, કારણ કે માઇક બગડે ને તો હજી રિપેર થાય. આમાં જ્યાં સુધી બોલવું હોય ત્યાં સુધી બોલી શકાય, ચાપ આવે. એ આમાં દિવાળી ઉપર સ્કીમ આવે, જૂનું દઈ જાવ નવું લઈ જાવ માં જય ગિરનારી. આજા જરિયા નો જાય તા તો બીજો બાપો બેરો રામસાગર ખેસે કે હું કામ અર્જણ જારિયા નો જાય. ગજબનો વાળા થઈ ગયો. મજા આવે આ સૌરાષ્ટ્રમાં તો મજા આવે સાહેબ. મેહાણા બાજુ તો પ્રોગ્રામ નો થાય. અમારે મોટર માંથી ઉતરી તો કે ડાયરો આવ્યો, ભેગી ડાયરી લાયસ કે લે.
મને કે તમે ટોળકીમાં કેટલા માણસો? મેં કીધું ટોળકી નથી, ભજનની મંડળી છે. બેહવા માટે બોકડો આલો. બાકડા ને બોકડો કીએ કિશોરભાઈ, રામ ને રોમ કીએ, ચરણ ને ટોટિયા કીએ, બાન બાપુજી ને ડોહો ડોહી કે. અમે પ્રોગ્રામમાં ગયા, એ ભાષાની મજા છે. અને સાહેબ જામ્યું, મારો વારો આવ્યો, મારી કોણ ભાષા સમજે? હવે શું કરવું? શિવરાજભાઈ ને કીધું આ બેન તો સરસ ગાઈ ગયા, બધું ગયા, આપણે તો બોલવા વાળા છે, આપણે શું કરશું? મને કે કામ કરો રસિકભાઈ, એના કોઈ ગામનો કોક હોય ને એને કયો ને બે શબ્દો બોલે. એક જણ કહો, કીધું તમારા ગામમાં કોઈ ગાય? તો કે અમારા ગામમાં બાપજી છે ને ગાય. મેં કીધું આવો તેને દુહો ગાયો, ઓણદા કે પરમણદાન ગોમડે ગોમડે ફેર, એકને બસમાં ચડે ને બીજાને નો ચડાય. મેં કીધું દુહો નો કહેવાય ને ડખો કહેવાય. કીધું મને કે નહીં ભાઈ, હું તો રામાયણ વાંચીશ. કે રામાયણ? સાહેબ એને રામાયણ વાંચી 5 મિનિટમાં. ઈ જ પૂજ્ય મોરારી બાપુ, ઈ જ રામાયણ, ઈ જ પાત્રો. પૂજ્ય રમેશભાઈ ઓઝા, ઈ જ રામાયણ, ઈ જ પાત્રો. પૂજ્ય ગિરી બાપુ, ઈ જ શિવ કથા, ઈ જ પાત્રો. ભાષા બદલાઈ જાય. એ રામ ને રોમ કીએ, ચરણ ને ટોટિયા કે. મેહાણાનો એક જણો રાજકોટના બસ સ્ટેન્ડમાં થેલી લઈને કે બોમ બોમ. પોલીસ વાળા કે થેલીમાં શું છે? તો કે બોમ. કે સાલા બોમ વેચસ? તો કે હોવે મારા બાપુજી વેચતા. બે નાખીને બોમ નાખ્યો હેઠો. મંગળુભા બાપુ ઉભા હતા. પોલીસ વાળા કે મારો બેટો બોમ વેચે? થેલી ઉપાડી આમ કરી, આમ તો બામ હતું. બામ એ ક્યાં તો બામ છે, પણ લાકડી એકડી કે સાહેબ ઈ તો કહું છું બોમ. હવે નાખી લીધી, પાછી ભરે. શું કરું? કે જ્યાં લાગ્યું ત્યાં સોંપાય. ગજબનો દેશ છે સાહેબ, મજા આવે. હાસ્ય તો સાહેબ આમ બસ આમ મને ઘણા પૂછે, મને કે રસિકભાઈ જો અહીંની કઈ વાત તું કરતો નથી હો, ગામ તમારું, ઘરે કઈને આવ્યો છું, પાછો આવીશ. એટલે તમારે કોઈ માથે દુઃખ લગાડવાનું નથી. આમાં રેડીમેડ ની દુકાન છે, બધું નીકળશે, કોઈ ખોટું ન લગાડતા. એક ભાઈ મને અઘરો સવાલ કર્યો, મને કે રસિકભાઈ બહેનોના લગ્ન થઈ ગયા એટલે શેથીમાં સિંદૂર હોય, કપાળમાં ચાંદલો હોય, ડોકમાં મંગળસૂત્ર હોય એટલે ખબર પડે કે બેનના લગ્ન થઈ ગયા. મને કે ભાઈઓની કોઈ નિશાની? મેં કીધું હા. મને કે હું? મેં કીધું પ્રોગ્રામમાં જ બેઠા હોય. મેં કીધું મોઢા ઉપરથી જ ખબર પડી જાય પૂરો ભાંગી ગયો. સારા જીવનની મજા છે સાહેબ. આનંદ નિર્દોષ વસ્તુ છે, હાસ્ય અદ્ભુત વસ્તુ છે. અને જે વાતથી મને સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ મળી છે એવી એક સરસ મજાની વાત. 3 સફેદ જ છે ને, કા 2 કાઢી છે ને? આપણે ક્યાં ગાવું છે? બનેલી ઘટના સાહેબ. કચ્છમાં વધુ રહ્યો કાવાણીભાઈ, પોલીસ ખાતામાં ન્યા નોકરી, ત્યાંથી જુનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં. અને અમે તો સ્વામીજીને ત્યાં નાસિકમાં પ્રોગ્રામ કરી આવ્યા છે. આ સ્વામી બહુ મોટા પ્રોગ્રામો કરે છે, બહુ જબરદસ્ત મંદિર છે, અને આજે એમની હાજરી છે, અમને આનંદ આવી ગયો. સ્વામીને પણ તાળીના ગડગડાટથી વધાવો બધા. સારું. અમે નાસિક દર વર્ષે આપણે પટેલો મિયાધામમાં પણ દર વર્ષે જાય, સ્વામીને ત્યાં જઈએ, અને એવા બધાને હાચવે છે, મજા આવે. અને અમે તો કોકના ખર્ચે તીરથ કરી છે. પહેલી વાર પ્લેનમાં બેઠો ને, પહેલી વાર બનેલી ઘટના. પ્લેન ઉપડે ને એટલે ઓલી ભૂરી બાયું, આપણી હગી હાડી જેવી, જેને એર હોસ્ટેસ કહેવાય, એ બધું સમજાવે, અંગ્રેજીમાં સમજાવે. મને અનુભવ થયો, હું ગુજરાતી ટ્રાન્સલેશન કરું. હું તો એને બેન જ કહું, એર હોસ્ટેસ બેન. હેમા માલિની બેન કહું, અને ઐશ્વર્યા રાયની બેન કહું. આપણે ક્યાં માગવું આવવાનું છે? એર હોસ્ટેસ બેને તરત શરૂ કર્યું કે આ પ્લેન એરજેટ કંપનીનું છે, 40,000 ફીટે ઉડવાનું છે, આમાં 3 ક્રૂ મેમ્બર છે, 2 પાયલોટ છે, હવાનું દબાણ ઓછું થાય તો ઓક્સિજનની માસ્ક છે, કદાચ પ્લેનને ઇમરજન્સી દરિયામાં ઉતારવું પડે તો દરેક વ્યક્તિએ લાઈફ જેકેટ પહેરી 1 2 3 4 5 6 7 8 9 અને 10 ગણી અને લીલા કલરની સ્વિચ દબાવશો અને ઇમરજન્સી 3 દરવાજા ખુલશે, ઠેકડો મારી જાવો. બેનના શબ્દો પૂરા થયા. મારી બાજુમાં કાઠિયાવાડી બેઠેલો, ઓલા બેન ને કે બેન ફરીથી સમજાવો. બેન કે તારે 3 જ ગણવાના. તું 10 ગણી તો બીજા 20 મરી જાય. અનુભવ માંથી જ હાસ્ય મળે છે ખરેખર.
ગજબનો દેશ છે સાહેબ. આ આનંદ, આ બધી જો આપનો થાક ઉતરી જાય, કથા અને ઉલટાઓ તો થાક ઉતરી જાય સાહેબ. ઈશ્વરની કૃપા સાહેબ, ઈશ્વરની કંઈક પ્રતીતિ છે, ઈશ્વર ક્યાંક બેઠો છે. આપણે બધા પોતાની હસ્તી ભૂલી અને માત્ર કથામય કે વાતમય કે ભજનમય કે ગીતમય કે સંગીતમય થઈ જાય ને સાહેબ, આ જ ઈશ્વર, બાકી કાંઈ નમરે. બાકી તો મારી શેરીમાંથી મારે તો બનતી ઘટના, મારી શેરીમાં બપોર વચારે વેચવાવાળો નીકળે. જો વેચવાવાળા છે ને એના જુદા જુદા ટોન હોય, 10 માળનું બિલ્ડિંગ હોય, ખાલી દૂધ વાળો એમ કે ને દૂધ, જે બેન દૂધ લેતા હોય ઈ જ બેન ટોપડી લઈને નીકળે, અવાજ ઉપરથી ખબર પડે. આ એક ભાષા છે. મારી સોસાયટીમાંથી એક જણો કિશોરભાઈ નીકળે અને રાઈડ નાખ્યો, રસિક. મેં કીધું મને કોણ વેચે? મહેશભાઈ હકીકત હો. મારા ઘરના કીધું કોણ છે? કે ખબર નહીં, કોક રોજ રાઈડ નાખીને વયું જાય છે. મેં કીધું કાલ ઊભી રહેજે, આમ રાયડું આપણે નાખે એમ રસિક એટલે. આ તો અવાજ આવ્યો, રસિક. હું તો બાયણે નીકળો, સાયકલ ને 4-5 શીશા ભરાવેલા થેલીમાં. મેં કીધું ઓય હું વેચસ? મને કે એસિડ. એ સંભળાયું એસિડ. મને એમ થાય કે રસિક. આ રોજ અમારા ભેગા હોય તો સાહેબ આ ઉસ્તાદ બધા દાંત કાઢે. મેં કીધું ને આની મજા છે સાહેબ. આ નાની ઉંમરે ઘણા બધા દેશો આ ઉસ્તાદોને તાળીના ગડગડાટથી બધા ફોટા હોય છે અમારે. સરસ. 15 દી પહેલા એક જણો નીકળો ખરે બપોર્યો અને બોલ્યો, સ્વામી હું કડે ચીડો. મેં કીધું આગળનો વેચે છે હું? પ્રોગ્રામ માંથી આવીને હું તેનો અવાજ કાને પડ્યો. મારા ઘરના કીધું મને કે ઈ કોક ભાઈ કઈક વેચવા નીકળે છે, પણ આ બોલે શું? મને કે કાલ ઉભા રાખો. બીજે દી આવ્યો, મેં કીધું અહીંયા શું વેચસ? મને કે અગરબત્તી. મેં કીધું બોલે શું? મને કે અહીં હરગાવો તો સામે સુગંધ આવે. પણ અલ્પાબેનને રજૂ કરતા પહેલા જે વાતથી મને સમગ્ર ગુજરાતમાં સ્વામી પ્રસિદ્ધિ મળી એવી એક આઈટમ વધુમાં વધુ કચ્છમાં રહ્યો. કાવણીભાઈ, જુનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજમાં મારી બદલી થઈ. બધાને એમ જ કહું કચ્છડો બારે માસ, કચ્છડો બારે માસ. કાઠિયાવાડ વાળા મને પૂછે, મને કે રસિકભાઈ તમે જય હોય તે એમ કહો કે કચ્છડો બારે માસ, તો કાઠિયાવાડમાં હું? મેં કીધું છકડો બારે માસ. એક છકડામાં 22 જણા ભરો, ઊંધો પડે ડ્રાઈવર બચી જાય 21 ફેલ. કારણ કે એ બધાય પડે એની માથે ડ્રાઈવર પડે. આ ક્રીઝ 3 પિક્ચર છે ને, આપણે છકડા ઉપરથી જોઈતું આગળ આમ બેઠો જાવ અને હા કે તે ત્રાહો આમ. કારણ કે સીધો બે તો સાઈડ જ ન મળે. ગરીબોનું હેલિકોપ્ટર 108 પછી આવી સાહેબ, પેલા છકડો. 3 પૈડા હેલિકોપ્ટરમાં હોય ને 3 પૈડા છકડામાં હોય, એક જ બોલ ઉપર હાલે છકડો. અમારા ભાઈ એક ભાઈ કે રસિકભાઈ અમારા દીકરાના લગ્ન હાથી ઉપર કરવા, હાથી નો મળ્યો 6 છોટા હાથી લઈ આવ્યા. છોટા હાથીમાં જાન જોડી. બોલો, કાઠિયાવાડીની કોટા હોય ગજબો. મસ્કતમાં પૂછ્યું મને કે કાઠિયાવાડીની વ્યાખ્યા હું? મેં કીધું કાઠિયાવાડી માણસ પાસે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. હજી ક્યાં પૂરી થઈ? 1 કરોડ રૂપિયાનો બંગલો, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. એના થોડાક પૈસા ઓછા થાય એટલે એનાથી માથામાં મહેંદી મૂકે. હજી પૂરું નથી થયું. કારણ કે આ બહેનો બુદ્ધિશાળી છે સાહેબ, કરકસર કરે છે. મારા તમારા ઘરનું ટીવીનું રિમોટ કંટ્રોલ ખરાબ થાય, 10 રૂપિયાના સેલ બદલવાના હોય, છતાંય આપણા પત્ની 15 રૂપિયાનો ખર્ચો ન થાય એટલે 15 દી સુધી આમ જ કરે. આ બનતી ઘટના મારા ને તમારા ઘરમાં. મામા 15 દી સુધી આમ રિમોટની પથારી ફેરવી નાખે તો સુધી 10 રૂપિયાના સેલ બદલાવાના હોય. પ્રયત્ન કરે, કરકસર. ખબર હોય કે આ કોલગેટના આવતીકાલે અંતિમ સંસ્કાર કરી નાખવાના છે, આમાં કાંઈ નીકળે એમ નથી, છતાંય આખું ઘર પ્રયત્ન કરે. આપણાથી ન નીકળે એટલે આપણા પત્ની એમ કે હું હવે તમે લાવો લાવો વેણું ફેરવે. સાહેબ વેણું ફેરવીને કાઢ્યા પછી બીજે દિવસે કાતર ગોતે અને કોલગેટના કાળજા ચીરે.
એમાં એક ટીપુ કોલગેટ નો રહેવા દે સાહેબ. ઈ આ દેશના બેનો. હેડ એન્ડ શોલ્ડર કંપનીનું શેમ્પુ પતિદેવ લઈ આવ્યો 150 રૂપિયાનું. આમ ઠલવો ને તો એક ટીપુ નો નીકળે. સીસી ખાલી, છતાંય બેનની નજર પડે, પાણી નાખે. હેડ એન્ડ શોલ્ડર ને હળદર શોલ્ડર કરે, હળદર શોલ્ડર. પછી હલબલાવી આખા ઘરને 15 દિવસ સુધી નવડાવે. સીસી ખાલી થાય પછી એનું રેપર ખોલી એમાં મુખવાસ ભરી અને ખવડાવે. 1 કરોડ રૂપિયાનો બંગલો, એ 12 રૂપિયાનું ટૂથબ્રશ 2 વર્ષ સુધી વાપરે. એના થોડાક પીછા ઓછા થાય એટલે એનાથી માથામાં મહેંદી મૂકે, અને બધાય પીછા ખરી જાય એટલે એનાથી લેંગામાં નાળી નાખે. મજા આવે તો જ તાળી પાડજો. આપણે ગેરંટી વાળો માલ લઈને શિવરાજભાઈ કીધું તો મને કે કિશોરભાઈને મેં ગેરંટી આપી છે કે રસિકભાઈ, કારણ કે એ સાહિત્યની સરવાણી, આ હાસ્યનો ધોધ, આ સંતવાણી ને ડાયરાની સરવાણી, એટલે આપણે બધાને મજા આવી જાય. પણ કચડો બારે માસ, છકડો મને ગમે સાહેબ. ક્રીઝ 3 આમ ડ્રાઈવર બેઠો આગળ, હળહળાટી હાલતો, તૈન પૈડારો તગો, ભાઈડા હાંકે ભગો, બીજા કોઈ હાંકી નો હોગે. એમાં ઇન્ડિકેટર હોય નહીં ભાઈ. તમે ભગુભાઈ ના દુઃખ લગાડતો, કિશોરભાઈ છે આ, પણ ઈ જ હાકે સાહેબ આમ 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 આમ. અને ઈ છકડો સાહેબ નીકળે. જુનાગઢમાં કેસ કર્યો છકડાવાળો પર, કાઠિયાવાડીની કોઠા હોય સ્વામી. જુનાગઢમાં શંભુભાઈ પરમાર નામના હેડ કોન્સ્ટેબલે કેસ કર્યો કે સાલા છકડામાં 20 જણા ભરાય, કે સાહેબ હપ્તે લીધી છે અને હપ્તા આપી છે, પૂરું તો કરવું ને બધું. કે નહીં, નિયમનો ભંગ, અમારે કઈ કેસ કરવો પડે. લાય પહોંચ ફાડી દીધી. 1000 રૂપિયા દંડ 1 તારીખે કોર્ટમાં ભરી જાજે. મનીષાબેન દવે એડવોકેટની પાસે ગયો, સલાહ લીધી. ગામડાની કોઠા હોય, જજ સાહેબ સામે ઉભો રહ્યો. જજ સાહેબને કે સાહેબ મારી પર ખોટો કેસ કર્યો, તમે અહીં કે કોઈ દી છકડામાં બેઠા? તો કે નહીં. તમે સાબિતી વિના ચુકાદો આપો? સાહેબ કે નહીં. તો સાહેબ છકડો કાલ લઈ આવો ને કોર્ટમાં, તમે જુઓ એમાં કોઈ દી 20 જણા હમાય? છકડો સાહેબ કોર્ટમાં લઈ આવ્યા. ફરતા એ પોલીસે આટા મારી, જજ સાહેબ આટા મારી. સાહેબને કીધું લ્યો સાહેબ તમે ભર દો, આમાં ભર દો. સાહેબ કીધે હમાય. એ તો ડ્રાઈવર 4 આ બાજુ 4 આ બાજુ 4 પાછળ, 2 પેટી વાહે એક એની વાહે, કે આમાં ન સમાય, નિર્દોષ. ત્યાંથી 25 જણા ભરીને ગયો. આ કાઠિયાવાડીની કોઠા હોય સાહેબ. અને એમાં પાછું ઇન્ડિકેટર હોય જ. આ બાજુ ટાંગો બાયણે કાઢે એટલે આ બાજુ વળવાનું, આ બાજુ ટાંગો બાયણે કાઢે એટલે આ બાજુ વળવાનું. મને ગમે બહુ છકડો. જુનાગઢમાં ભૂરિયા છકડાનો ફોટો પાડતા હતા. આ વખતે શિવરાત્રીના મેળામાં મેં બરકો શિવરાજભાઈ, મેં કીધું વાય ફોર યુ ટેક ફોટોગ્રાફ્સ? મને કે નો બેટરી નો કરંટ, દોયડાથી ચાલુ થાય. ડુક ડુક ડુક. એને વિડિયો ઉતાર્યો કે મારા બેટા ઇન્ડિયા વાળા પાસે આ કઈ બુદ્ધિ, આમાં બેટરી નહીં, કરંટ નહીં, સેલ ને દોયડું વીટીને ચાલુ થાય. આમ ડક 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 ડક. વિચિત્ર પ્રકારના સૂત્રો લખ્યા હોય. તોફાની કાનુડો, જય મુરલીધર, જો બકા એટલી તકલીફ તો રહેવાની, ઠાકર કરે ઠીક. એક છકડામાં 22 જણા ભર્યા અને લખ્યું તું સાવન કો આને દો. અને સાહેબ છકડો ઉપડ્યો, વડાલ પૂગ્યો, રોજડું આડું આવ્યું, ફેરવીને બ્રેક મારી, વાહે 25 જણા ભરેલો બીજો છકડો, આમાં લખ્યું તું સાવન કો આને દો. એને બ્રેક મારી, વાહે બીજો આવ્યો, દડિંગ લખ્યું તું આયા સાવન ઝૂમ કે. ખાલી 2 ડ્રાઈવર બચ્યા, બાકી તો બધા સાહેબ. ઈ છકડામાં પાછી બનેલી ઘટના, મારું ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ મારું વતન. આ ડોક્ટર રહીભાઈ ઝાલા મારા બહુ નજીકના સગા પાછા. એને જ મેં કીધું ને હાર્મોનિયમ મને શીખવાડ્યું, આ કલા દીધી, સીતારામ બાપુએ આશીર્વાદ આપ્યો. અહીં ચોકી જો નોકરી કરતો હતો, હવે તો રાજીનામું આપી દીધું છે. ભગવાનની કૃપા થઈ ગઈ છે, સંતોના આશીર્વાદ સીતારામ બાપુના મળી ગયા. ઈ છકડામાં પાછું સીડી ન ચાલે કિશોરભાઈ, એમાં ટેપ નાખે. ટેપ સ્પીકર એ કેવા સાઈડમાં કાઢીને એમાં તપેલીમાં ફાંકા પાડે. કેટલો છકડાને હું નિરખીને જોતો હોય સાહેબ. એમાં આ કંપની ના નો હાલે, શુભમ બુભમ JBL કાઈ નો જો. આમ સ્પીકર રાખી તપેલીમાં ફાંકા પાડે, કા ગોરા ઉપર સ્પીકર રાખે.
અને ઈ જે ટ્રેક્ટર કે છકડામાં જે ભજન કે સ્પીકર વાગે ને ઈ આપણને સંભળાય ને ગામને જ સંભળાય, એને તો ખાલી રોદા જ સંભળાય. અને ઈ સાહેબ છકડો રોડે રોડ હાલે એટલે કેસેટ હરખી વાગે. રોદા વાળો રસ્તો આવે એટલે કેસેટ વીટાઈ જાય એટલે ડ્રાઈવર થપ્પડ મારે. ફ્લોટ યાદ રાખજો, ઓડિયો વિઝ્યુઅલ આઇટમ, છકડો રિક્ષા, ત્રાહો ડ્રાઈવર, સાઈડમાં સ્પીકર, રોડે રોડ રસ્તો અને રોદાવાળો રસ્તો. ને જુનાગઢના કવિ દાદ લખે એના જેવું ભજન ન થઈ શકે સાહેબ. જનની જણતો કાં ભગત જણજે કાં દાતાર ને કાં સુર, નહીતર રેજે માં તું વાંજળી મત ગુમાવીશ તારા નૂર. અને ઈ પ્રાણલાલ વ્યાસની કેસેટ નાખે સાહેબ. ઈ વખતે તો એનો જમાનો પ્રાણ બાપાનો એવો સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ, એના જેવો સાહેબ કંઠ ન થઈ શકે. પણ જેનું હાલતું એનું જ હાલે ને. ત્યારે કેમ મોગલ આવે, હમણાં તો 4-4 બંગડી વાળી ગાડી ફાટી નીકળી. સાહેબ સંદેશો છે, બંગડી ગાડીમાં લાગે કે ન લાગે, માં દીકરી કે બેનને એક એક બંગડી લઈ દેવો કે એક હાડી લઈ દેવો ને તો જીવન મારું તમારું સફળ બની જાય સાહેબ. જ્યાં જ્યાં 4-4 બંગડી હોય ગાડી લઈ દે. ગાડી ની સ્કૂટી માન મેળ ખાતો છે. ગાડી પૈણાવા ગયા ને અમે તો લગ્ન ગીતમાં જાય ને તૂટી જ પડે. ઓલું લેજો, ઓલું લેજો. અને આપણે આટલું જ આવડામાં, આ સિવાય આપણે આવડતું જ નથી. ફૂલે કો નીકળીને બધા આટલું જ કરતા હોય. પરી હું મેં, પરી હું મેં, પરી હું મેં, આપણા મલકનામાં ઈ નહીં હવે પરી હું મેં. આટલું ડીજે. ડીજે એટલે શું ખબર? દેરાણી જેઠાણી. ડીજે એટલે બીજું કાંઈ નંબર. ડીજે પ્લોટ મારી અરે જોડાઈ જાવ. ઉપલેટાથી ગણો 12 કિલોમીટર, એમાં 6 કિલોમીટર રોદાવાળો રસ્તો અને 6 કિલોમીટર હાઈવે, પેવર પટ્ટી, રોડ ટચ, નેસર પાણી. છેલ્લે 2 વીઘા લેવું પડે. 2 પાણ લેવા પડે બાજુ. નહીં તો બતાવવા વાળા બિલ્ડર આવે એટલે કે નેસર પાણી, રોડ ટચ. છેલ્લે એક પાણી કદાચ બાજુમાં લેવું પડે. નેસર પાણી મારું વતન ગામડું રહ્યું ને સ્વામી, મને બધી ભાષાની કિશોરભાઈ ખબર. જોડાઈ જાઓ. ફ્લોટ યાદ રાખજો, ઓડિયો વિઝ્યુઅલ આઇટમ છે. છકડો રિક્ષા, ત્રાહો ડ્રાઈવર, સાઈડમાં સ્પીકર, પ્રાણલાલ વ્યાસની કેસેટ. પ્રાણલાલ વ્યાસનો અવાજ અદ્ભુત. પણ ઇલેક્ટ્રોનિક ખામી સર્જાતા કેસેટ કઈ રીતે વાગી તમારી સામે રજૂ કરું છું. વાત ગમે તો જ તાળીઓ પાડજો. સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ, કેસેટ વાગી. કે ટાચમાં ટાચણું રે લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ટાચમાં ટાચણું રે લઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. થઈને બાઈ પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભજન તો ઘણું બધું લાંબુ છે, પણ રોદાવાળો રસ્તો આવી ગયો. કેસેટ વેટાની કઈ રીતે દડ ધીંગાણે દેના માથા મહાણે એનો, દડ ધીંગાણે દેના, દડ ધીંગાણે દેના માથા મહાણે એનો. દડ ધીંગાણે દેના માથા મહાણે એનો, પાડીઓ થઈને બાઈ પૂજાવું રે ગળવૈયા મારે
તેમાં અલ્પાબેન સાહિત્યકારની કેસેટ નાખો, કેવી વીરરસની વાતો કરતા હોય. હવારનો પોર ધીંગાણાની એમ કહેવાય કે બાકાજી કી બોલી, અને ઈ એમ કે આ દેશનો વીર ઘોડા ઉપર ચડ્યો, ઘોડો આવ્યો દાગોદા દુંબા દાગોદા દુંબા. યુદ્ધનું મંડાણ થઈ ગયું. હાથી વગરની હોઈન, હોઈન વગરના હાથી, હોઈન વગરના હાથી, હાથી વગરની ખૂન મેંડી બાકાજી. એટલે મોટર નથી બળી, ઓલી કેસેટ નથી વિટાણી, મોટર બળી ગઈ. આપે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળો. ભાઈ શિવરાજભાઈ વાળાના માધ્યમથી મને આપ સૌને રાજી કરવાનો ખૂબ પ્રયત્ન મળ્યો છે. ફરીવાર આપણે એવા જ ભજનના રાઉન્ડમાં અને ત્યાર પછી એવી જ સાહિત્યની સરવાણીમાં આપણે જવાનું છે. ભાઈ કવાણીભાઈ ઘણું બધું ખાઈ ગયો મારું, પણ મારા મિત્ર છે એટલે હું કહી શકું. તો ફરીવાર આપ સૌનો જોરદાર તાળીનો ગડગડાટ, અને જે કાંઈ વર્ષો મિત્રો આજ કથાનું સાનિધ્ય છે અને અહીંયા જે કાંઈ દાન થશે, ભાઈએ વાત કરીએ એ ગૌશાળા માટે જવાનું છે. તો આપ સૌનો જોરદાર તાળીનો ગડગડાટ. બેન શ્રી અલ્પાબેન પટેલ, રસિકભાઈ બખિયાના એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને આવી, એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને આવી, રમવાને આવી સૌને ગમવાને આવી, રમવાને આવી સૌને ગમવાને આવી, વાવડ મેઘના લઈને રે આંગણીએ રમવાને આવી, એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને
છુપાવ્યો હતો હથેળીમાં ગડિયાને બાંધ્યો હતો હથેળીમાં ગડિયાને બાંધ્યો હતો ઈ તો સપનું રે અમિયલ રે કાયમ ક્યાં રહેવાને આવી તો સપનું રે અમિયલ રે કાયમ ક્યાં રહેવાને આવી
હિચોડું બેનડી તારા હેત કનાનો જાય આજ હિચોડું બેનડી તારા હેત કનાનો જાય મીઠડો વાયુ આજ બેની તારા હિચકે બેસી જાય એ મીઠડો વાયુ આજ બેની તારા હિચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે બેનીનો હિચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેનીનો હિચકો ડોલે કોણ બોલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી કોણ બોલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈને બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી જાહલ ચિઠ્ઠી તું વાંચજે નવઘણ સિંધમાં રોકી મને શું આજ હાલવાનો દે એવી ભાઈ બેનની વાત આવી છે ત્યારે હું ન પાપી અરે રે ના ભાઈ વિના મારે તુજથી સાચી સંગાઈ હું ન પાપી અરે રે ના ભાઈ વિના મારે તુજથી સાચી સંગાઈ ભીતર લાગ્યા ભાવ સંતાડું રૂપ સંતાડ્યાનો જાય
ગોપ ગોકુલાનંદ અરે જીવન જશોદાનંદ નમો શ્રી કૃષ્ણ વ્રજચંદ નમો શ્રી કૃષ્ણ વ્રજચંદ એ મારા ઘટમાં એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું માનડું છે ગોકુળમાં રાવણ મારું માનડું છે ગોકુળમાં રાવણ મારા
दिन में मोरे साईं मिलन की आ ओ नैना मिला के मोसे नैना हलवानी मोसे नैना सैयानी मोसे नैना मिलाई के नैना मिला के मोसे नैना हलवानी मोसे नैना सैयानी मोसे नैना मिलाई के ओ पिया घर आया सानू अल्लाह मिलाया पिया घर आया सानू अल्लाह मिलाया गुण होया फजीली कमालनी मोरा पिया घर आया बोलालनी 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 आवनी संयोरल देयोनी बधाई आवनी संयोरल देयोनी बधाई देवर पाया सोना माही घर आल देयो निकालनी मोरा पिया घर आया बोलालनी 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 मोरा पिया घर आया જોકે ઘણો બધો સમય થઈ ગયો છે અને ફરમાશ તો હજી ઘણી બધી બાકી છે પણ મારે પાર્કિંગ સમિતિની એક ફરમાશ ક્યાં બેઠા છે પાર્કિંગમાં હા એટલે જોકે ગવાઈ ગયું છે પણ એ લોકોની એક ખાસ ફરમાશ છે એટલા માટે આ તો વીર વલ્લભ વીર હો અને શીરન મુસરદાર આઝાદી આપતો ગયો કણ બીતણો રે આ તો ગરવી રે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો એ ગરવી રે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો મનવાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મનવાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો પટેલ વાટ છે તમારો એ ગરવી રે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો જય સરદાર એ ગરવી રે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો
એ કર્મ સતે જન્મ્યા રે કિસાના કુળનું વધારવા સન્માન એ વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન એ વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન એ હિંદનાની બારે રે પાક્યો એવો પટેલ લોખંડી એ માડા જેવું રે હૈયું લઈને જીવ્યો નિસ્પૃહી એ વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન એ વલ્લભ તમે આઝાદીના અમર સિતારા સપના સર્જનહાર એ વલ્લભ તમે સુરવીરતાના બન્યા અદીસા જય 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 સરદાર એ વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું સાચું સ્વાભિમાન એ પરમ સતે જન્મ્યા રે કિસાના કુળનું વધારવા સન્માન પરમ સતે જન્મ્યા રે કિસાના કુળનું વધારવા સન્માન વલ્લભ તમે બન્યા રે ગુજરાતીનું પાટીદારનું ગુજરાતીનું સાચું સ્વાભિમાન બોલીએ સરદાર સાહેબ કી. આય શ્રી ખોડિયાર માં